નમસ્કાર મિત્રો, એમઆર વ્લોગ એન્ડ સ્ટોરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક કંઈક સારા વિચારોને અમલમાં મૂકી નાના પરંતુ સારા વિચારોને અમલમાં મૂકી તે ટોપિક ઉપર આપણે વાર્તા કરી. શું આપણે કલ્પના કરી શકીએ કે ખેતરમાં ઉગતી નકામી સૂળ ધન પામી શકાય? કદાચ નહીં, પરંતુ આ કલ્પના વાસ્તવિકમાં પરિવર્તિત થઈ શકે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ભારતથી ઘણું લોખંડ બ્રિટનમાં નિકાસ કર્યું હતું, જેના પરિણામે ભારત દેશમાં નાની ટાંકણીની પણ ખેંચ ઊભી થાય ત્યાં સુધી લોખંડની તંગી સર્જાઈ હતી. તેથી તે સમયે સામાન્ય ટાંકણીના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગોંડલ રાજ્યના રાજવી શ્રી ભગવતસિંહજી મહારાજે એક દિવસ પોતાની કચેરીમાં સૂક્ષ્મ નજરે એ દ્રશ્ય જોયું. કાગળ સાથે ટાંકણી પણ કચરાપેટીમાં જાય તો તેઓ વિચારમગ્ન થયા. એક તો લોખંડની અછત છે, તેમાં ટાંકણી કચરાપેટીમાં જશે તો શું કરીએ તો આની બચત થાય? મનમાં વિચાર આવ્યો. બીજા દિવસે તેઓ રાજ્યના દાંતણ વેચનારાઓ મુખી હોય તેને બોલીને ફરમાન જાહેર કરાવી કે તમામ સેવકોએ બાવળના દાંતણ કાપીને વધેલી સૂળ ફેંકવી નહીં, પરંતુ સારી મજબૂત અને કાગળ ભરવામાં કામ લાગે તેવી સૂળોનું બંડલ રોજ સાંજે કચેરીમાં પહોંચાડ્યું. ત્યારબાદ બધા જ ટાંકણીને બદલે સૂળ વાપરવા માંડ્યા. 2 વર્ષ બાદ ભગવતસિંહજીએ દિવાન પાસે આંકડો કઢાવ્યો ત્યારે આશ્ચર્ય, રાજ્યની તિજોરીને 1,22,000 રૂપિયાનો ફાયદો થયો હતો. એક અંગ્રેજીમાં કહેવાયું છે, ધેર ઇઝ ઓનલી વન ડિગ્રી ઓફ ડિફરન્સ બિટવીન હાવ વોટર એન્ડ સ્ટીમ. સફળતા અને નિષ્ફળતા, નફો અને ખોટ વગેરે પામવામાં ક્યારેક આપણે જેની ગણતરી પણ ન કરી હોય તેવા વિચાર, વસ્તુ, વ્યક્તિ કારણભૂત હોઈ શકશે. હવે એક આપણે બીજું ઉદાહરણ જોઈએ તો એક જહાજ હતું. એડન બંદરેથી મુંબઈ આવવા નીકળ્યું હતું. હોશિયાર ખલાસીએ એક માણસને હોકાયંત્ર પાસે બેસાડ્યો. સાથે સૂચના પણ આપી કે સોયને તેની જગ્યા બદલે તો તરત જાણ કરીએ. આગળ જતા જહાજે સહેજ દિશા બદલી. હોકાયંત્રનો કાંટો 1 ઇંચના 20મા ભાગ જેટલો ખસ્યો. ત્યાં બેસાડેલા માણસને થયું, એટલામાં શી જાણ કરી? એમ વિચારી ખલાસીને કહેવાનું ટાળ્યું. એમ કરતાં કરતાં જહાજે પંથ કાપી નાખ્યો. છેવટે ભારતનો કિનારો દેખાયો, પણ પોતાનું ધ્યેય સ્થાન મુંબઈથી 500 માઇલ ઉત્તરે રહી ગયું હતું. ક્યાં 1 ઇંચના 20મા ભાગના 2 છેડાનું અંતર અને ક્યાં 500 માઇલનું અંતર. સૂળ હોય કે સોય, સામાન્ય રીતે દેખાતી આ 2 સૂક્ષ્મ વસ્તુએ પરિણામ ઉપર ઘણો મોટો તફાવત સર્જી દીધો. રોજિંદા જીવનમાં આપણે આવી નાની નાની બાબતો પણ ક્યારેય ધ્યાનમાં જ નથી આવતી હોતી, પણ વાસ્તવિકમાં આવી સૂક્ષ્મ બાબત જ ઘણી વાર મોટો તફાવત સર્જી દેતી હોય છે. એટલે જે કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. આવી કહેવતો લોકજીભે વારે વારે આપણને સંભળાય છે. તે પુસ્તકમાંથી નહીં, પરંતુ અનુભવ અને પરિસ્થિતિમાંથી પ્રાપ્ત થતી હોય છે. તેથી જીવનમાં નાની નાની વાતો અને સિદ્ધાંતોનો ખ્યાલ રાખવો જોઈએ. આ વાત આપણને મહાપુરુષના જીવનમાં સહેજે દર્શન થાય છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. તારીખ 24/4/1987 પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુરમાં હતા. દુષ્કાળની પરિસ્થિતિ હતી. આવી વિકટ પરિસ્થિતિને નાથવાની શરૂઆત સ્વામીશ્રીએ સ્વયં કરી. તેઓએ કેવળ એક જ બાલટી પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે સ્વામી સર્વને શૂન્યમાંથી સર્જન કરવાની પદ્ધતિ સમજાવતા હતા. ટીપે ટીપે સરોવર ભરાય, પંખા, લાઇટો વગેરેનો પણ ગણતરીપૂર્વક ઉપયોગ કરીએ તો 12 મહિને 20-25 હજાર રૂપિયા બચે. આ પથ પર ચાલીને તેઓએ તેમના જીવનકાળ દરમિયાન 1200થી વધુ મંદિરોની રચના કરી. અરે લંડન મંદિર જેવા પથ્થરના કળા કોતરણીવાળા બેનમૂન મંદિર અને સુરતની BAPS મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવા ઘણા પ્રકલ્પો પ્રમુખ સ્વામીએ
હરિભક્તોના સમર્પણની સાથે કચરામાં નાખવાલાયક ટીન કે પસ્તી જેની મામૂલી વસ્તુને એકત્ર કરાવીને તેના મૂલ્યમાંથી કર્યા છે. ઘણીવાર આપણા મનમાં નાની વસ્તુ માપ કે કંઈ માનવામાં કોઈ મૂલ્ય હોતું નથી, પરંતુ કોઈ પણ નાનામાં નાની વસ્તુનું કાંઈક તો મૂલ્ય હોય છે, જે જીવનમાં કોઈ પણ ક્ષણે ઉપયોગમાં આવી શકે છે. વિકાસ હોય કે વિનાશ, પ્રગતિ હોય કે અધોગતિ, જેમ કે એક નાની કૂંચી જ મોટા મકાનમાં પ્રવેશવાનો દ્વાર ખોલે છે, તેમ નાના વિચારોને જ ધ્યાનમાં રાખી જીવતા મહાપુરુષોએ સિદ્ધિના શિખરો સર કર્યા છે. અંતે આપણે પણ આપણી આજુબાજુથી પ્રાપ્ત થતા નાના પરંતુ સારા વિચારોને અમલમાં મૂકીએ અને નાના પરંતુ ખરાબ વિચારોની ગૌણતા કરી આપણે પણ પ્રગતિના પંથે પ્રયાણ કરીએ. તો એમઆર વ્લોગમાં તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.